હાય, હું છું આકાશ ઝાલા. તમે મને જી, હેલારો, અફરાતફરી, ગુજ્જુબા ધ ગ્રેટ જેવી ઘણી બધી ફિલ્મોમાં અભિનય કરતા જોયો હશે અને તમને બહુ જ ખૂબ હસાયા છે, ક્યાંક રડાયા છે અને ક્યાંક બીવડાયા છે. તો આજે હું તમારી જોડે વાત કરવા આવ્યો છું આરાધ્ય ક્લાસીસની. આરાધ્ય ક્લાસીસ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં એક જ પ્લેટફોર્મની નીચે બોર્ડ, ગુજકેટ, જેડબલઈ અને નીટ નામની એક્ઝામની તૈયારીઓ બહુ સુંદર રીતે કરવામાં આવે છે. અને આ ક્લાસીસ સાથે મારા બહુ જ અંગત મિત્ર અલ્કેશ બારોટ જોડાયેલા છે. તો એમને ખૂબ જ શુભકામનાઓ. અને હું તમને બધાને બહુ જ વિનંતી કરું છું કે પ્લીઝ જોઈન આરાધ્ય ક્લાસીસ. તો હવે આપણે લાસ્ટ ટોપિક ભણીએ, પ્રસૂતિ અને દુગ્ધ સ્ત્રાવ. મનુષ્યમાં જનરલી ગર્ભ વિકાસનો સમયગાળો 9 મહિનાનો ગણવામાં આવે માનવની અંદર. એ 9 મહિનાના ગર્ભ વિકાસના જેસ્ટેશન સમય કહેવાય. જેસ્ટેશન સમય. તો એ 9 મહિનાના ગર્ભ વિકાસ દરમિયાન બાળકનો જન્મ થતો હોય, પ્રસૂતિ થતી હોય. આમાં શક્તિશાળી સંકોચન એન્ડોમેટ્રિયમની પણ માયોમેટ્રિયમનું યાદ રાખવાનું છે. માયોમેટ્રિયમ સ્નાયુમય છે ગર્ભાશયમાં. એપિમેટ્રિયમ, માયોમેટ્રિયમ ને એન્ડોમેટ્રિયમ 3 સ્તર કીધા હતા. એમાં અરેખિત સ્નાયુઓનું બનેલું સ્તર માયોમેટ્રિયમ. તો એની ઉપર ખાસ એટલે 9 મહિનાનો ગર્ભ વિકાસ એ મનુષ્યમાં સામાન્ય સમયગાળો ગણવામાં આવે, જેને જેસ્ટેશન સમય તરીકે ઓળખવામાં આવે. ડિલિવરીનો સમય અથવા ગર્ભાવધિ કાળ પણ કહેવાય. એટલે જ્યારે ડિલિવરીનો સમય નજીક હોય, આ આખી પ્રક્રિયા જે છે ને, પ્રસૂતિ માટેના સંકેતો પહેલાં તો યાદ રાખવાનું. પ્રસૂતિ માટેના સંકેતો પૂર્ણ વિકસિત ભ્રૂણ એટલે ગર્ભ અને જરાયુમાંથી ઉત્પન્ન થાય છે. એટલે પૂર્ણ વિકસિત ભ્રૂણ અને જરાયુ પ્રસૂતિ માટેના સંકેતો ઉત્પન્ન કરે એમ. અને આખી પ્રક્રિયા જે આવે ને, ચેતા અંતઃસ્ત્રાવી પ્રક્રિયા કહેવાય. ચેતાતંત્ર બી ઇન્વોલ્વ થાય અને અંતઃસ્ત્રાવો પણ ઇન્વોલ્વ થાય. ગર્ભાશયનું શક્તિશાળી સંકોચન થયું કહેવાય. એટલે જ્યારે ડિલિવરીનો સમય નજીક હોય ત્યારે ભ્રૂણ અને જરાયુ સંકેતો ઉત્પન્ન કરતા હોય. હવે આની અંદર તમારે એક અંતઃસ્ત્રાવ નથી આપેલો, પણ એ અંતઃસ્ત્રાવ એક્સ્ટ્રા યાદ રાખવાનો, પ્રોસ્ટાગ્લેન્ડિન્સ. જરાયુમાંથી ઉત્પન્ન થતો એક અંતઃસ્ત્રાવ પ્રોસ્ટાગ્લેન્ડિન્સ. આના વિશે ઉલ્લેખ નથી એમ. આ અંતઃસ્ત્રાવ યાદ રાખવાનો, ખૂબ જ શક્તિશાળી અંતઃસ્ત્રાવ. બધા અંતઃસ્ત્રાવોમાં ખૂબ જ શક્તિશાળી અંતઃસ્ત્રાવ યાદ રાખવાનો, પ્રોસ્ટાગ્લેન્ડિન્સ. જેટલા બી હોર્મોન્સ છે ને અસ્તિત્વમાં, એમાં સૌથી શક્તિશાળી અંતઃસ્ત્રાવ પ્રોસ્ટાગ્લેન્ડિન્સ. અને આ શેનો બનેલો હોય તો લિપિડનો બનેલો, માત્ર ફેટી એસિડનો બનેલો અંતઃસ્ત્રાવ છે. આ બુકમાં નથી આપણે, માત્ર ફેટી એસિડનો બનેલો અંતઃસ્ત્રાવ છે. અને એ ફેટી એસિડનું નામ યાદ રાખજો, એરેકીડોનિક એસિડ. એરેકીડોનિક એસિડ. કાર્બન 20 હોય એમાં. લાંબામાં લાંબુ ફેટી એસિડ. સૌથી લાંબુ ફેટી એસિડ. એક લિપિડ હોય તો લિપિડના બંધારણમાં ફેટી એસિડ અને આલ્કોહોલ હોય, ગ્લિસરોલ. યાદ હોય તો એક ચરબીનો, લાક્ષણિક ચરબીનો અણુ શેનો બનેલો હોય તો 3 ફેટી એસિડ અને 1 ગ્લિસરોલ. એરેકીડોનિક એસિડ 9મા ચેપ્ટરમાં તમારે આપ્યું છે, બાયોમોલિક્યુલ, જૈવિક અણુઓ, 11 સાયન્સ. સૌથી લાંબા એમિનો એસિડનું નામ આપો, એરેકીડોનિક એસિડ. એમાં કાર્બન 20 યાદ રાખવાના. અને માત્ર આ ફેટી એસિડનો બનેલો અંતઃસ્ત્રાવ પ્રોસ્ટાગ્લેન્ડિન, જેનું ઉત્પત્તિ સ્થાન જરાયુ લેવાનું એમ. તો ચેતા અંતઃસ્ત્રાવી પ્રક્રિયા કહેવાય. ગર્ભ નિકાલની પરાવર્તિત ક્રિયા તરીકે પણ એનો ઓળખવામાં આવે.
અને આ બધું સંકેતો ક્યાંથી મુક્ત થાય છે? ભ્રૂણ અને જરાયુમાંથી ઉત્પન્ન થાય. અને એ સંકેતો જ્યારે ઉત્પન્ન થાય ને ત્યારે માતાની પિચ્યુટરી ગ્રંથિમાંથી ગ્રંથિ બર્થ હોર્મોન ઉત્પન્ન કરે, ઓક્સિટોસિન ઉત્પન્ન કરે. અને ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવ પશ્વ પિચ્યુટરી ગ્રંથિમાંથી મુક્ત થાય. આ અંતઃસ્ત્રાવનું ઉત્પત્તિ સ્થાન કે તો હાઇપોથેલેમસ. પશ્વ પિચ્યુટરી ગ્રંથિમાંથી મુક્ત થતા અંતઃસ્રાવો બે આવે ખબર હોય, એક ઓક્સિટોસિન અને એક વાસોપ્રેસિન. વાસોપ્રેસિનનું બીજું નામ એડીએ છે, એન્ટી ડાયુરેટિક હોર્મોન. તો ઓક્સિટોસિન અને વાસોપ્રેસિન આ બંને અંતઃસ્રાવો રિલીઝ થાય, મુક્ત થાય પશ્વ પિચ્યુટરી ગ્રંથિમાંથી, પણ બંનેનું જો ઉત્પત્તિ સ્થાન કેમ તો હાઇપોથેલેમસ યાદ રાખવાનું. પહેલાં બી મેં તમને કીધેલું, ખોટી અંતઃસ્રાવી ગ્રંથિ એક જ છે એમ, પશ્વ પિચ્યુટરી ગ્રંથિ. કેમ? કારણ કે એના અંતઃસ્રાવો પોતે ઉત્પન્ન ના કરે એમ, એના અંતઃસ્રાવો ઉત્પન્ન થાય હાઇપોથેલેમસમાં. પશ્વ પિચ્યુટરી ગ્રંથિ ખાલી આ બે અંતઃસ્રાવોને સ્ટોર કરે, સંગ્રહ કરે એમ, જરૂર પડે એટલે રિલીઝ કરે, મુક્ત કરે એમ. એટલે નિર્માણ, સંશ્લેષણ, ઓક્સિટોસિનનું સંશ્લેષણ સ્થાન, નિર્માણ સ્થાન, ઓક્સિટોસિન ક્યાં બને છે, વાસોપ્રેસિન ક્યાં બને છે? જવાબ હાઇપોથેલેમસ. યાદ રાખજો. જ્યારે આ સંકેતો મુક્ત થાય ત્યારે માતાની પિચ્યુટરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિન અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય ને ઓક્સિટોસિનનું ટાર્ગેટ ગર્ભાશયનું માયોમેટ્રિયમ, જે અરેખિત સ્નાયુનું બનેલું હોય, બસ એ સ્નાયુ ઉપર આ ઓક્સિટોસિન કામ કરે, શક્તિશાળી સંકોચન પ્રેરે. વધુ ને વધુ ઓક્સિટોસિન ઉત્પન્ન થયા રાખતું હોય એટલે ગર્ભાશયનું શક્તિશાળી સંકોચન થાય, જે ગર્ભાશયની અંદર જે ભ્રૂણ હોય એના માતાના ઉદરમાંથી બહારની તરફ દોરી લઈ જાય, જેને પ્રસૂતિ તરીકે ઓળખવામાં આવે, ડિલિવરી તરીકે ઓળખવામાં આવે. એટલે શક્તિશાળી સંકોચન, બર્થ હોર્મોન. યાદ રાખવાનું ઓક્સિટોસિન એમ. લાગણીશીલ અંતઃસ્રાવ ઓક્સિટોસિન, લવ હોર્મોન પણ કહેવાય. પ્રસૂતિની પીડા માટે જવાબદાર અંતઃસ્રાવ ઓક્સિટોસિન. યાદ રાખવાનું, જે માતાની પિચ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય. વધુ ને વધુ ઓક્સિટોસિન ઉત્પન્ન થયા રાખશે એમ એમ વધુ ને વધુ શક્તિશાળી સંકોચન થશે, પરિણામે બાળક માતાના ઉદરમાંથી બહારની તરફ દોરાઈ જાય. ગર્ભાશયમાંથી બાળક બહાર આવે તો સાથે સાથે જરાયુ પણ બહાર નીકળી જાય એમ. ટૂંકમાં જરાયુ એટલે આપણે બે કીધું, જરાયુ જ અંકુર વત્તા માતાની ગર્ભાશયની પેશીનો થોડોક ભાગ. તો આ રીતે ગર્ભ નિકાલ, પરાવર્તિત ક્રિયા, આખી પ્રક્રિયા ચેતા અંતઃસ્રાવી પ્રક્રિયા કહેવાય. કેમ? અંતઃસ્રાવ કયો કીધું? ઓક્સિટોસિન, પણ એનું સંશ્લેષણ સ્થાન, એનું નિર્માણ સ્થાન કીધું હાઇપોથેલેમસ. અને હાઇપોથેલેમસ મગજનો એક ભાગ કહેવાય એમ, એટલે ચેતાતંત્રનો ભાગ થયો. હાઇપોથેલેમસ ઉત્પન્ન કરે અંતઃસ્રાવ, એટલે બોલાય ચેતા અંતઃસ્રાવી પ્રક્રિયા તરીકે આને ઓળખવામાં આવે. અને આ ખાસ યાદ રાખજો, આ પણ ગર્ભાશયના શક્તિશાળી સંકોચન પ્રેરવા માટે જવાબદાર અંતઃસ્રાવ કહેવાય. પ્રોસ્ટાગ્લેન્ડિન્સ, જે જરાયુ દ્વારા ઉત્પન્ન થાય, એ પણ મદદ કરે એમ. એટલે જરાયુ પ્રોસ્ટાગ્લેન્ડિન્સ ઉત્પન્ન કરે, એ પ્રોસ્ટાગ્લેન્ડિન્સ પણ ઓક્સિટોસિનના ઉત્પત્તિમાં મદદ કરે એમ ટૂંકમાં. અને આ સૌથી શક્તિશાળી અંતઃસ્રાવ માત્ર ફેટી એસિડનો બનેલો. કયા ફેટી એસિડનો બનેલો? એમ કે તો જવાબ એરેકિડોનિક એસિડ. તો આ આખું પ્રસૂતિનું થયું કહેવાય. હવે તમારે દુગ્ધ સ્ત્રાવ. દુગ્ધ સ્ત્રાવ શરૂઆતમાં બાળકનો જન્મ થાય એટલે શરૂઆત ગર્ભધારણ સમયે માતાની સ્તન ગ્રંથિઓ વિકાસ પામે છે. સ્તન વૃદ્ધિ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ આવે ઇસ્ટ્રોજન. તો સ્તન ગ્રંથિ જન્મ બાદ માતાની સ્તન ગ્રંથિમાંથી ઉત્પન્ન થતું દૂધ નવસ્તન્ય દૂધ તરીકે
ઓળખાય છે. હવે એ જે નવસ્તન્ય દૂધ છે ખ્યાલ આવ્યો, એને કોલોસ્ટ્રમ પણ કહેવાય. માતાના દૂધમાં પીળાશ પડતા રંગનો એક પદાર્થ હોય જેને કોલોસ્ટ્રમ કહેવાય. આ કોલોસ્ટ્રમની અંદર પુષ્કળ પ્રમાણમાં એક એન્ટીબોડી હોય જેને IgA તરીકે ઓળખવામાં આવે. તો જ્યાં સુધી બાળકના જન્મ બાદ માતા જ્યારે બાળકને સ્તનપાન કરાવો તો એ દૂધ મારફતે માતામાંથી શિશુમાં જે દૂધ જાય એ દૂધ મારફતે કઈ એન્ટીબોડી શિશુને પ્રાપ્ત થશે? તો IgA એન્ટીબોડી પ્રાપ્ત થાય જે રોગો સામે શિશુને રક્ષણ આપે. એટલે માતાનું દૂધ ડૉક્ટરો દ્વારા સજેસ્ટ કરવામાં આવે શ્રેષ્ઠ પૌષ્ટિક આહાર કહેવાય. એનું કારણ તો એ નવસ્તન્ય દૂધમાં કોલોસ્ટ્રમ નામનો પીળાશ પડતા રંગનો પદાર્થ હોય જેમાં પુષ્કળ પ્રમાણમાં IgA. એટલે અહીંયા બે વિધાન યાદ રાખજો. માતાના દૂધ મારફતે શિશુને IgA મળે, એક આ પોઈન્ટ. અને એક બીજો પોઈન્ટ યાદ રાખવાનો, ગર્ભ વિકાસ દરમિયાન જરાયુ મારફતે માતામાંથી શિશુમાં પ્રવેશતી એન્ટીબોડી IgG છે. આ બે પોઈન્ટ મોસ્ટ IMPM. એટલે માતૃદૂધ શ્રેષ્ઠ પૌષ્ટિક આહાર તરીકે ઓળખાય કારણ કે IgA પ્રાપ્ત થાય છે. આમાં શું ડાયરેક્ટ એન્ટીબોડી પ્રાપ્ત થાય છે. જો સીધે સીધી શરીરને એન્ટીબોડી પ્રાપ્ત થતી હોય ને તેને નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવાય. એટલે 8મા ચેપ્ટરમાં પ્રતિકારકતા તમારે સક્રિય અને નિષ્ક્રિય એવા બે પોઈન્ટ્સ આપેલા છે. જેમ કે ચોપડી તમે જુઓ તો 8મું ચેપ્ટર તમારે ચાલ્યું કે નથી ચાલ્યું એ મને ખબર નથી એમ, પણ ચેપ્ટર નંબર 8ની અંદર પેજ નંબર 152 ઉપર આખું આપેલું છે એમ. ખ્યાલ આવ્યો? પેજ નંબર 152 ઉપર સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા આપેલી છે. શરીરમાં એન્ટીજન દાખલ થાય, પ્રતિકારક તંત્ર ઉત્તેજિત થાય, એન્ટીબોડી ઉત્પન્ન કરે અને એ એન્ટીબોડી એન્ટીજનનો નાશ કરે તો એને સક્રિય પ્રતિકારકતા કહેવાય. પણ એ લાંબી પ્રોસેસ છે. એમાં એન્ટીજન દાખલ થયો રોગ કરવા, પ્રતિકારક તંત્ર ઉત્તેજિત થાય. યાદ હોય તો પ્રતિકારક તંત્રમાં WBCs હોય, એમાં લસિકા કણો હોય, એમાં બી લસિકા કોષ, ટી લસિકા કોષ. બી લસિકા કોષ એન્ટીબોડી ઉત્પન્ન કરે, એને મદદ કરે. ટી લસિકા કોષ એટલે એને TH કહેવાય, હેલ્પર ટી સેલ, મદદ કરતા ટી લસિકા કોષ. તો એ આખી પ્રોસેસમાં વાર લાગે એમ. ખ્યાલ આવ્યો? એન્ટીબોડી અંદર ઉત્પન્ન થાય એમ, પછી એન્ટીબોડી એન્ટીજનનો નાશ કરે. એટલે સક્રિય પ્રતિકારકતાનો પ્રતિકાર નિષ્ક્રિય હોય એમ, આમ નિષ્ક્રિય પ્રતિકારકતાનો પ્રતિકાર સક્રિય હોય. વાક્ય ખબર પડે તો એમ. કારણ કે નિષ્ક્રિય પ્રતિકારકતામાં શું હોય? તૈયાર એન્ટીબોડી આપવામાં આવે શરીરને એમ. એટલે એન્ટીબોડી ઉત્પન્ન કરવા ના આવે. એટલે શ્વેત કણો, લસિકા કણો, બી કોષ, ટી કોષ, એન્ટીબોડી આ બધી પ્રોસેસ ના થાય. ડાયરેક્ટ તૈયાર એન્ટીબોડીનું ઇન્જેક્શન આપી દેવાનું. ખ્યાલ આવે? તેનો પ્રતિકાર સક્રિય હોય, ઝડપી કામ કરે. કારણ કે એન્ટીબોડી ડાયરેક્ટ આપી દીધી આપણે. પેલું શરીરમાં એન્ટીજન જાય, અંદર એન્ટીબોડી ઉત્પન્ન થાય, એ એન્ટીબોડી એન્ટીજનનો નાશ કરે, વાર લાગે. ધીમી કહેવાય. સક્રિય પ્રતિકારકતા ધીમી કહેવાય, નિષ્ક્રિય પ્રતિકારકતા ઝડપી કહેવાય. અને નિષ્ક્રિય પ્રતિકારકતાના 4 ઉદાહરણ છે. સર્પદંશના કિસ્સામાં સાપ કરડ્યો હોય તો એ દરમિયાન સક્રિય પ્રતિકારકતા ઉપર ના જવાય, માણસ મરી જાય. નિષ્ક્રિય પ્રતિકારકતા ઉપર જવું જોઈએ. તૈયાર એન્ટીબોડીનું ઇન્જેક્શન આપી દેવાનું, તાત્કાલિક અસર કરે, સાપના વિષ વિરુદ્ધ તરત કામ કરે, એન્ટીટોક્સિન તરીકે કામ કરે. સર્પદંશનો કિસ્સો, ધનુર, ટીટાનસ, આપણે પડી ગયા, વાગ્યું તો એ સમયે પણ ડૉક્ટર ટીટી આપતો હોય. ટીટી એટલે ટીટાનસ ટોક્સિન એમ, ધનુરનું ઇન્જેક્શન, એમાં પણ તૈયાર એન્ટીબોડી, શરીરને ડાયરેક્ટ એન્ટીબોડી મળી. કોલાસ્ટ્રમ મારફતે શિશુને ડાયરેક્ટ IgA મળે છે એન્ટીબોડી એમ. જરાયુ મારફતે ડાયરેક્ટ શિશુને IgG મળે છે એન્ટીબોડી એમ.
તો શરીરને સીધી તૈયાર એન્ટીબોડી પ્રાપ્ત થતી હોય તો એને નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવાય અને એની કાર્યપદ્ધતિ ઝડપી કહેવાય. સક્રિય પ્રતિકારકતાનો પ્રતિકાર નિષ્ક્રિય હોય છે, જ્યારે નિષ્ક્રિય પ્રતિકારકતાનો પ્રતિકાર સક્રિય હોય છે. આ વિધાન ખબર પડવી જોઈએ. તો દૂધ મારફતે શિશુને ડાયરેક્ટ કઈ એન્ટીબોડી પ્રાપ્ત થાય? મોસ્ટ આઈએમપી નીટની અંદર પ્રશ્ન. અને જરાયુ મારફતે કયા એન્ટીબોડી માતાની પેશીઓમાંથી શિશુને પ્રાપ્ત થાય છે તૈયાર? તો આઈજીજી. આ 2 ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી તમારે થયા નીટની અંદર, બંને પૂછાઈ ગયા એમ. એટલે માતાના દૂધમાં અથવા કોલોસ્ટ્રમમાં હાજર એન્ટીબોડીનું નામ આપો તો આઈજીએ યાદ રાખવાનું. અને જરાયુ મારફતે વહન પામતી હોય તો એરિયે યાદ રાખવાની તમારે જરાયુ મારફતે આઈજીજીનું વહન થાય. હવે થોડાક ગર્ભ વિકાસની અંદર આ તમારું ચેપ્ટર અહીંયા પૂરું થઈ ગયું કહેવાય એમ. થોડાક ગર્ભ વિકાસની અંદર એક્સ્ટ્રા પોઈન્ટ્સ તમારે આપેલા છે. અમુક મહિનાનો ગર્ભ વિકાસ તમારે નથી લખેલો એમ, પણ એ અમુક મહિનાનો ગર્ભ વિકાસ મિસિંગ છે એમ ટૂંકમાં. તો જૂની જે બુક હતી એની અંદર ગર્ભ વિકાસનો આખો સમયગાળો આપેલો છે. એના ફોટા એ તમને કદાચ મળી જાય એવો પ્રયત્ન કરીશું એમ ટૂંકમાં. પણ એક એક્સ્ટ્રા પોઈન્ટ્સ તમારે અહીંયા એક યાદ રાખી લેવાનું કે શરૂઆતમાં હૃદય ચોથા અઠવાડિયે હૃદય ધબકવાનું શરૂઆત કરે એમ. ચોથા અઠવાડિયે ગર્ભ વિકાસના ચોથા અઠવાડિયે હૃદય ધબકવાનું શરૂ કરે છે અને 60 ધબકારા પ્રતિ મિનિટ 60 ધબકારા એમ. ચોથા અઠવાડિયે હાર્ટ બીટ ચાલુ થાય. એ રહ્યું એક તમારે ખાસ યાદ રાખવાનું. બાહ્ય જનન અંગોનો વિકાસ આપણે લખેલો છે એમ, 3જો મહિનો એમ. એટલે જાતિ બાહ્ય જનન અંગો દેખાવાની શરૂઆત કયા મહિના દરમિયાન થાય? તો 3જા મહિના દરમિયાન થાય. એટલે આ જૂનામાં તમારે 9 મહિનાનો ગર્ભ વિકાસ આપેલો હતો એમ. આપણે આપ્યો પહેલા મહિનાના અંતે, બીજા મહિનાના અંતે, 3જા મહિનાના અંતે, ચોથો મહિનો મિસિંગ છે, 5મા મહિનાના અંતે, 6ઠ્ઠા મહિનાના અંતે, પછી ડાયરેક્ટ 9મા મહિનાના અંતે આપેલું. વચ્ચેના અમુક મહિના મિસિંગ છે એમ ટૂંકમાં. ચોથા મહિને સ્નાયુઓ સક્રિય થાય. સ્નાયુ સક્રિય બને છે. આ ચોથા મહિનાનો ગર્ભ વિકાસ થયો. 5મા મહિને તો આપણે લખેલું જ છે આખે આખું. 6ઠ્ઠા મહિને પણ વિકાસ આખે આખો આપણે આપેલો છે એમ. હા, 7મા મહિનાનું નહીં આપ્યો એમ. 7મા મહિનામાં લખવાનું ભ્રૂણ ગર્ભાશયમાં ગોળ ફરે છે. ગર્ભાશયમાં ગોળ ફરે છે. તો એ 7મા મહિનાનો ગર્ભ વિકાસ થઈ ગયો એમ ટૂંકમાં. એક અંગ કદાચ મેં પહેલાં તમને કીધું કે બધા અંગોનો વિકાસ થઈ જાય, ખાલી એક અંગ બહુ મોડું આવે ગર્ભની અંદર, લેટ એનો વિકાસ થાય. 8મા મહિને ફેફસાનો વિકાસ થાય. તો 8મા મહિને ફેફસાનો વિકાસ થાય છે. બાકી બધા અંગો આવી જાય પણ ફેફસા લેટ આવે. એટલે 8મા મહિને ફેફસાનો વિકાસ થાય પછી જ જીવનને આધાર મળે છે. એ પહેલાં જો ડિલિવરી થાય તો શ્વાસોશ્વાસમાં તકલીફવાળું જન્મ, મે બી દમ અસ્થમા રોગ લાગુ પડે એને. એટલે ખાસ યાદ રાખવાનું, 8મા મહિને ફેફસા વિકાસ પામે છે અને જીવનના આધાર મળે એમ ટૂંકમાં. અને છેલ્લે આઈડિયલી શિશુ જ્યારે જન્મ્યું ત્યારે જન્મ સમયે એનું વજન 3300 ગ્રામ એટલે 3.3 kg આ આઈડિયલ વજન કહેવાય. જન્મ સમયે બાળકનું વજન પ્લસ ઓર માઇનસ થોડું ઘણું હોઈ શકે, પણ જન્મ સમયે શિશુનું વજન. આટલા એક્સ્ટ્રા પોઈન્ટ્સ તમારા ગર્ભ વિકાસની અંદર ઉમેરી દેવાના. નીટનો ચોપડો તમે બનાવ્યો હોય એમાં આપણે શું આપેલું છે ચોપડીની અંદર? તો પ્રથમ મહિનાના અંતે હૃદય નિર્માણ પામવા સ્ટેથોસ્કોપની મદદથી હાર્ટબીટ સાંભળી શકાય. 60 ધબકારા પ્રતિ મિનિટ યાદ રાખવાના. ચોથા અઠવાડિયે હૃદય ધબકવાનું શરૂ કરે ત્યારે
બીજા મહિનામાં આપણે કીધું ઉપાંગોનો વિકાસ થાય, આંગળીઓનો વિકાસ થાય. ત્રીજા મહિને અંગતંત્રોનો વિકાસ થાય, ઉપાંગો હજુ સક્રિય બને. બાહ્ય જનન અંગોનો વિકાસ થાય એટલે જાતિ ઓળખી શકાય, એ ત્રીજા મહિનાનો વિકાસ. ચોથા મહિનાનો વિકાસ આપણે નથી આપ્યો, પણ સ્નાયુઓ સક્રિય બને યાદ રાખવાનું. મસલ્સ બધા સક્રિય બની જાય. મસલ્સમાં 3 સ્નાયુઓ આપણે આવે છે, અરેખિત, રેખિત અને રજ સ્નાયુ. અરેખિત સ્નાયુ, રેખિત સ્નાયુ અને રજ સ્નાયુ 3 સક્રિય બને ચોથા મહિને. ખ્યાલ આવ્યો? 5મા મહિનાનો ગર્ભ વિકાસ, 6થા મહિનાનો ગર્ભ વિકાસ એ આપણા ચોપડીની અંદર લખાયો છે અને મેં તમને લખાઈ પણ દીધો એમ ટૂંકમાં. 5મા મહિને ગર્ભમાં પ્રથમ હલનચલન જોવા મળે, માથા પર વાળનો વિકાસ થયેલો જોવા મળે. 6થા મહિને શરીર સૂક્ષ્મ વાળથી ઘેરાય, પોપચા અલગ પડે, પાપણનો વિકાસ થાય, એ બધું 6થા મહિને. 7મા મહિને ભ્રૂણ ગર્ભાશયમાં ગોળ ફરે. 8મા મહિને ફેફસાનો વિકાસ થાય, જીવનના આધાર મળે. લેટ આવતું અંગ ફેફસા, આ સિવાય હૃદય, મગજ, મૂત્રપિંડ બધાનો વિકાસ થઈ ગયો હોય, પણ 8મા મહિને ફેફસાનો વિકાસ થાય. એ પહેલા જન્મ તો શ્વાસોશ્વાસમાં તકલીફ થાય એમ ટૂંકમાં. જન્મ સમયે શિશુનું વજન 3300 ગ્રામ યાદ રાખવાનું, બરાબર. એટલે એ તમારા જૂની ચોપડીની અંદર હતું એ બધું જ મેં તમને કહી દીધું એમ. આ 7મા મહિનામાં 6થા મહિનાના વિકાસની અંદર તમને કીધું કે આંખના પોપચા અલગ પડે છે, પાપણનો વિકાસ થાય છે, શરીર સૂક્ષ્મ વાળથી ઘેરાય છે. અહીંયા એક એક્સ્ટ્રા ઉમેર દેજો. 7મા મહિને ભ્રૂણ ગર્ભાશયમાં ગોળ ફરે છે અને ભ્રૂણ આંખો ખોલે છે. એટલે કયા મહિનાના ગર્ભ વિકાસ દરમિયાન આંખો ખોલે ભ્રૂણ? તો 7મા મહિને યાદ રાખવાનું. 7મા મહિને આંખો એની ખુલે એમ. પહેલાં જે જોવા મળતું અંગ ગર્ભાશય, ખ્યાલ આવ્યો? એટલે ગર્ભાશયમાં 7મા મહિનામાં ગર્ભ વિકાસમાં ફેરફારમાં ભ્રૂણ ગર્ભાશયમાં ગોળ ફરે છે એમ ટૂંકમાં, અને ભ્રૂણ આંખો ખોલે છે, એ પણ તમારે યાદ રાખવાનું 7મા મહિનાના ગર્ભ વિકાસ દરમિયાન. તો 8મા મહિને સૌથી લેટ આવતું અંગ ફેફસા લઈ લેવાનું. 8મા મહિને ત્યારે જીવનના આધાર મળે. એ પહેલાં જો જન્મ થાય તો નિષ્ણાતની સલાહ લેવી પડે એમ. રેસ્પિરેટરી ડિસઓર્ડર વધારે થાય એમ ટૂંકમાં, કે શ્વસન તંત્ર સંબંધિત ખામી થવાની સંભાવના વધી જાય એમ, કારણ કે ફેફસાનો વિકાસ ના થયો હોય એટલા. અને જન્મ સમયે શિશુનું આઈડિયલ વજન કહેતો 3.3 kg લઈ લેવાનું અથવા 3300 ગ્રામ લઈ લેવાનું એમ. તો તમારે જે આપેલું છે પહેલા મહિનાના અંતે, બીજા મહિનાના અંતે, ત્રીજા મહિનાના અંતે, 5મા મહિનાના અંતે અને 6થા મહિનાના અંતે 9 મહિનાનો ગર્ભ વિકાસ આખે આપો એમ. ટ્રાઇમેસ્ટર, પ્રથમ ટ્રાઇમેસ્ટર શબ્દ લખેલું હોય, પ્રથમ ટ્રીમેસ્ટર અથવા ટ્રાઇમેસ્ટર એટલે પ્રથમ 3 મહિના થયા કહેવાય. બીજું ટ્રાઇમેસ્ટર લખેલું હોય, ટ્રીમેસ્ટર અથવા ટ્રાઇમેસ્ટર, તો બીજા 3 મહિના એમ. એટલે કે બીજું ટ્રાઇમેસ્ટર એટલે 4થો મહિનો આવ્યો, 5મો મહિનો આવ્યો અને 6થો મહિનો આવ્યો. અને ત્રીજું ટ્રાઇમેસ્ટર એટલે 7મો, 8મો અને 9મો મહિનો. 3 ટ્રાઇમેસ્ટરની અંદર માનવ ગર્ભ વિકાસ આખો વહેંચાયેલો કહેવાય. અને એ દરમિયાન એની અંદર કયા કયા અંગોનો વિકાસ થાય તો મેં તમારે જૂનું પણ તમને કહી દીધું એક્સ્ટ્રા, અને આપણી બુકની અંદર આપેલું છે એ પણ મેં તમને કહી દીધું એમ. ખ્યાલ આવ્યો? એટલે આ આખું તમારે ઉતારી દેવાનું અને આપણી બુકનું અલગ કરીને સાઈડમાં લખી નાખવાનું. એટલે 9 મહિનાના ગર્ભ વિકાસનો સંપૂર્ણ સમયગાળો તમારે આવી ગયો કહેવાય, કયા કયા અંગોનો વિકાસ થાય. તો પ્રસૂતિ અને દુગ્ધ સ્ત્રાવ પણ અહીંયા તમારે પૂરું થયું કહેવાય. એટલે ચેપ્ટરની અંદર ટોટલી ટોપિકો બધા જ ચેપ્ટર 3ના પૂરા થયા નીટની અંદર એમ. નર પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્ર, એમના બધા અંગો, એમની રચના, બાહ્ય જનન ઇન્દ્રિયો કઈ, એમના કાર્યો બધું જ સંપૂર્ણ લઈ લીધું. જન્યુ જનન લઈ લીધું, શુક્રકોષ જનન, અંડકોષ જનન પૂરું થયું. ઋતુચક્રનું પણ આપણે ડિટેલમાં લઈ લીધું. ફલન અને ગર્ભ સ્થાપન કહી દીધું. ગર્ભ ધારણ અને ગર્ભ વિકાસ, જેસ્ટેશન સમય, એ પણ આખો આપણે લઈ લીધો. પ્રસૂતિ અને દુગ્ધ સ્ત્રાવ એ લાસ્ટ ટોપિક હતો આ ચેપ્ટરનો એમ. તો આ ચેપ્ટરની અંદર આવેલા તમામ ટોપિક પતી ગયા કહેવાય. આઈએમપીમાં 3 ટોપિક તમારે યાદ રાખવાના એમ. શુક્રકોષ જનન, અંડકોષ જનન, ફલન અને ગર્ભ સ્થાપન, આટલું આઈએમપી. આ 3 ટોપિક આ ચેપ્ટરની અંદર મોસ્ટ આઈએમપી એમ. તો આ ચેપ્ટર અહીંયા પૂરું થઈ ગયું. હવે આપણે 4થું ચેપ્ટર ચાલુ કરશું. પ્રણામ.